હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બહાર બેકરીમાં મળે તેવા આલુ મટર પફ અને તે પણ આપણે ઓવન વગર બનાવવાના છે. તો ચાલો તે માટેની આપણે સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈએ. 1 બાઉલ મેંદો, 4 બટાકા બાફેલા, હાફ બાઉલ જેટલા વટાણા, 2 ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, લીલા ધાણા અને હાફ બાઉલ ઝીણા સમારેલા કાંદા. તો ચાલો આપણે સૌથી પહેલાં લોટ બાંધી દઈએ. 1 બાઉલ મેંદો લીધો છે, તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે કડક લોટ બાંધીશું. લોટ આપણે જેવો પરાઠાનો બાંધીએ તેવો જ બાંધવાનો છે. અને હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને થોડું તેલ લઈને આપણે તેને કૂણવી લઈએ. લોટને થોડી વાર સાઈડ પર રાખીને કડાઈમાં આપણે 2 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકીએ અને તેલ ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી રાઈ જીરું એડ કરીએ અને ઝીણા સમારેલા કાંદા એડ કરીએ અને કાંદાને વઘારમાં મિક્સ કરી દઈએ. કાંદા થોડા સોફ્ટ થાય પછી તેમાં આપણે વટાણા એડ કરીશું. કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે બાફેલા વટાણા એડ કરીએ. બે ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ અને ફરીવાર આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. અને હવે તેમાં આપણે બાફેલા બટાકા એડ કરીએ. હવે તેમાં આપણે મસાલા કરી 1 ચમચી હળદર, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને આ બધા જ મસાલાને બટાકામાં સારી રીતે મિક્સ કરી દઈએ. તો હવે આપણો પફ માટેનો મસાલો રેડી છે અને ઉપરથી આપણે લીલા ધાણા નાખીને ગાર્નિશ કરીએ. હવે આપણે 2 ચમચી કોર્નફ્લોરમાં 3 ચમચી ઘી એડ કરીને એક પેસ્ટ બનાવી લઈએ. આવી રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. હવે મેંદાના લોટમાંથી આપણે રોટલી વણી લઈએ. રોટલી આપણે મીડિયમ સાઇઝની વણવાની છે અને એકદમ પાતળી રોટલી બનાવવાની છે. અને આ પ્રમાણે આપણે 4 રોટલી પહેલાં બનાવી લઈએ. આ રોટલી પર આપણે કોર્નફ્લોર અને ઘીની જે પેસ્ટ બનાવેલી તે લગાવીએ અને ઉપર થોડો કોરો લોટ લગાવીએ અને આ રીતે બીજી રોટલી પર પણ આપણે કોર્નફ્લોર અને ઘીની પેસ્ટ લગાવી લઈએ અને ફરીવાર કોરો લોટ એડ કરીએ અને ત્રીજી રોટલી પર પણ આપણે આ રીતે પ્રોસેસ કરવાની છે. અને હવે ચોથી રોટલી ઉપર એડ કરીએ અને તેને થોડું થોડું વણી લઈએ જેથી આપણા પડ ખુલે નહીં. અને આવા રોટલીને આપણે સ્ક્વેર શેપમાં કટ કરવાની છે. તો આ પ્રમાણે આપણે કટ કરી લઈએ. આ પ્રમાણે પફ બનાવવાથી પફમાં એકદમ સરસ લેયર બને છે અને પફ એકદમ ક્રિસ્પી બને છે. અને વધારાનો લોટ આપણે સાઈડ પર લઈએ. પફને પ્રોપર શેપ આપવા માટે થોડું આપણે વણી લઈએ અને હવે વચ્ચે આપણે 1 ચમચી જેટલો બટાકાનો મસાલો લઈએ અને રોટલીની બોર્ડર પર આપણે થોડું થોડું પાણી લગાવી લઈએ અને આ રીતે એક બોર્ડર હાથમાં લઈને ચારે તરફ આપણે થોડું થોડું પ્રેસ કરવાનું છે જેથી કરીને આપણે જ્યારે પફને તેલમાં ફ્રાય કરીએ ત્યારે પફ તેલમાં ખુલી ન જાય. અને હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે હવે પફને ફ્રાય કરી લઈએ. પફને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે. જો આપણે હાઈ ફ્લેમ પર પફને ફ્રાય કરીશું તો અંદરના પડ આપણા કાચા રહી જશે અને પફ એકદમ ક્રિસ્પી નહીં બને. તો આપણા પફ ફ્રાય થઈ ગયા છે અને તેને આપણે બહાર લઈએ. આ રીતે થોડી વાર ઊભા પફ રાખવાના છે જેથી અંદરનું બધું તેલ નીતરી જાય. તો હવે આપણા પફ રેડી છે તો તેને આપણે સર્વ કરીએ.
જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.